13th માર્ચે બનેલા આ બનાવમાં પ્રથમ દિવસે જ ઘટનાક્રમ પછી આ ડ્રાઈવર તરીકે જે હતા વ્યક્તિ રક્ષિત ચોરાસિયા એમને પોલીસે કસ્ટડીમાં લીધી હતી. સાથે સાથે એમના પ્રાંશુ ચૌહાણ એમના કો પેસેન્જર હતા. આ પણ શંકાના દાયરામાં હતા, એટલે એમને પણ આપણે શોધીને તેઓના રહેણાંક અને વાહનનું સમગ્ર ચકાસણી વગેરે કરવામાં આવ્યો હતો. પરંતુ જે તે વખતે જે ઘટના ઘટી એમના થોડું શોક અને એમનું જે ઇનિશિયલ રિસ્પોન્સીસ એડિક્વેટ હોવાના કારણે આપણે 1 દિવસની રિમાન્ડ પણ લીધી અને એમના કસ્ટોડિયલ રિમાન્ડ દરમિયાન જે રિકન્સ્ટ્રક્શન અંગેનું કાર્યવાહી નાઇટમાં રિયલ ટાઈમ બેસિસ ઉપર અને આજે દિવસ દરમિયાન પણ જે બ્રોડ ડે લાઇટમાં રોડ અને ઇન્સિડન્ટ બન્યા જગ્યાનું આખા કોન્ટેક્ચ્યુઅલ એનાલિસિસ પોલીસ, ફોરેન્સિક એક્સપર્ટ અને ક્રાઇમ સીન મેનેજર્સના સહાયથી આખા ટીમે એક્સરસાઇઝ કરી છે. આજે એમના કોર્ટમાં પ્રોડક્શન કરી બીજા 2 દિવસની વધારાના રિમાન્ડ લેવામાં આવ્યું છે. એમના જે કન્ડક્ટ, એમના જે ક્રાઇમ સીન ઉપરથી જે એનાઉન્સમેન્ટ વગેરે કરી છે, બોલતા હતા, આ બધા પહેલું ઉપર સમગ્રતાથી એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પોલીસ ઇન્ડિપેન્ડન્ટ એવિડન્સ તરીકે સ્થળ ઉપરથી ભૌતિક પુરાવો, ટાયર માર્ક વગેરે સાયન્ટિફિક એવિડન્સીસ, વ્હીકલના પરિસ્થિતિ, આના વ્હીકલના અંદરથી ઇવેન્ટ ડેટા રેકોર્ડર અને અન્ય જે સાયન્ટિફિક મિકેનિકલ સિસ્ટમમાંથી જે મળે છે આનું એનાલિસિસ, આરોપી દ્વારા વાપરવામાં આવેલ મોબાઈલ ફોન વગેરેનું CDR, કોલ લોકેશનલ ડિટેલ્સ, GPS ડેટા, આનું વિશ્લેષણ અને સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજનું વિશ્લેષણ કરીને એમના સ્પીડ, રેકલેસનેસ કે એક્સિડન્ટ બનવા માટેનું કારણો અને પ્રથમ વ્હીકલ, સેકન્ડ વ્હીકલ અને થર્ડ વ્હીકલને કેવી રીતે ઇમ્પેક્ટ કરી છે અને ઘટનાક્રમ કેવી રીતે બન્યું છે, આ અંગેનું તમામ વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો પણ આપણે સહારો લીધી છે. તે ઉપરાંત જે આઈ વિટનેસ એકાઉન્ટ અને એમના સાથે કો પેસેન્જર અને સરાઉન્ડિંગમાં જે લોકો હાજર હતા, આ બધાના નિવેદનો પણ લઈને આપણે ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહી છે. એટલે ઓરલ, ફિઝિકલ, સાયન્ટિફિક, ફોરેન્સિક અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને સમગ્રતાથી કમ્પાઇલ કરીને આરોપી વિરુદ્ધમાં સ્ટ્રોંગ પ્રોસિક્યુશન કેસ કરવા માટે પોલીસ સક્રિય છે. સાહેબ, જ્યારે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે સીધો ચાલતો હતો, ત્યાં ગયા પછી અચાનક જ એની ચાલ બદલાઈ ગઈ. શું પોલીસને ગેરમાર્ગે દોડે છે કે પછી? પોલીસ પ્રથમ દિવસથી આપણે જ્યારે કસ્ટડીમાં લીધી છે ત્યારે પણ એક્સિડન્ટના ભાગરૂપે એમને કેટલાક પ્રકારના ડિસ્કમ્ફર્ટ હોઈ શકે. આના આધારે આપણા લીગલ પ્રોટોકોલ મુજબ આપણા પીરિયડ મેડિકલ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ અને સાથે સાથે ગઈકાલે પણ હતા, આજે પણ આપણા રિકન્સ્ટ્રક્શન વખતે પણ આપણે કર્યું છે. તો પોલીસ જ્યારે આ પ્રકારના એક્સરસાઇઝ કરે છે, આરોપીઓના કોઓપરેશન, સપોર્ટ અને એમના પાર્ટિસિપેશનથી આ એક્સરસાઇઝ કરતી હોય છે. તો એમના સાથે જે પોલીસ અધિકારીઓ હતા તેઓ જરૂરી એમના સપોર્ટ મેળવીને અન્ય આઈ વિટનેસ અને ફોરેન્સિક એક્સપર્ટ અને સાયન્ટિફિક ટીમને સાથે રાખીને એક્સરસાઇઝ કરી છે. આમાં આરોપીનું મિસલીડ કરવાની કોઈ શક્યતા નથી. સાયન્ટિફિક અને ફોરેન્સિક એવિડન્સ irrespective of what accused does or says, તો ઇન્ડિપેન્ડન્ટ ન્યુટ્રલ સાયન્ટિફિક એવિડન્સની કલેક્શન અને પેશ કરવાની પ્રયાસ પોલીસ કરી રહ્યા છે. સાહેબ, આપણે કારેલીબાગના જે ASI છે તેની સામે પણ કાર્યવાહી કરીશું. કોણ છે? આપણે સમગ્ર ઇન્વેસ્ટિગેશન માટેનો આપણા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે. તો ગઈકાલે એક કિસ્સા એવું બન્યું હતું જેમાં આરોપી પોતાના એક વર્શન કેટલાક મીડિયામાં પ્રસારિત થાય તે રીતે આપણા બોલવામાં સફળ થયા હતા. તો આને ધ્યાને રાખીને આપણે જે તે વખતે જે અધિકારીઓ પ્રોટોકોલ વાયોલેશન માટે જવાબદાર છે એમને આ પ્રક્રિયાથી
પોલીસ સ્ટેશનથી દૂર કરી છે, પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું, ઇન્વેસ્ટિગેશનને આના કોઈ ઇમ્પેક્ટ નથી. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ગુણવત્તા બની રહે, ઝડપ રહે અને પ્રોસિક્યુશનમાં કોઈ ખામી ના રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી ઉપરાંત આપણા કક્ષાથી નિરંતર માર્ગદર્શન સૂચનાઓને દેખરેખ ચાલી રહ્યું છે. તો નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટિગેશન અંડર એની સર્કમસ્ટાન્સીસ આ અપ્રોચથી શહેર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે. સર છેલ્લો સવાલ, એની પૂછપરછમાં શું બહાર આવ્યું? એને કશું ખબર કે ભાઈ અમે આટલા જણા હતા કે અમે ગાડી આ રીતે કરી કે કશેથી કશું લીધું, એવું કે એની પૂછપરછ? આપણે આ જે આરોપી અને એમના કો પેસેન્જર અને એમના મિત્રો જે રીતે શરૂઆતમાં કીધું કે આપણા કોલ ડેટા એનાલિસિસ અને એમના તે દિવસની મૂવમેન્ટ અંગેનું ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. ક્યાં ભેગા થયા, કોઈ વસ્તુ કે સેવન કરી યા ન કરી, ને તે પછી કેટલા વાગે નીકળ્યા, કયો રૂટનો અપનાવી અને કયો સંજોગોમાં એક્સિડન્ટ બની છે, આ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. અને વખતો વખત આ અંગે થતી પ્રગતિ, આમાં આઉટકમ અંગેને પણ આપણે જાણકારી મીડિયા સમક્ષ મૂકવામાં આવશે.